કોઈપણ સંજોગોમાં તમારા રસોડામાંથી આ 3 વસ્તુઓને ક્યારે ખાલી થવા દેશો નહીં. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ, સુખ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. માં અન્નપૂર્ણા એમાં લક્ષ્મીનું સ્વરૂપ છે અને તે રસોડામાં રહે છે. તેથી રસોડાને લગતા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આવશ્યક છે. જો તમે આ નિયમોની અવગણના કરશો તો તમારે માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આપણા બધા ઘરોમાં રસોડું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાંથી આપણા બધાના ભાગ્યનો નિર્ણય થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. કહેવાય છે કે રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારે બહાર ન જવા દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓના નુકસાનથી નકારાત્મકતા વધે છે, ઘરના આશીર્વાદ દૂર થાય છે અને ગરીબી ફેલાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જે ખલાસ થતા પહેલા ભરી લેવી જોઈએ, કારણ કે જો આ વસ્તુઓ રસોડામાં ખલાસ થઈ જાય તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ સાથે અમે એવી વસ્તુઓ વિશે પણ ચર્ચા કરીશું જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. આવો અમે તમને જણાવીએ કે તે 3 વસ્તુઓ કઈ છે જેને ભૂલથી પણ નષ્ટ ન કરવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય માતા લક્ષ્મી લખો. નંબર 1. લોટ. કેટલાક ઘરોમાં જોવા મળે છે કે જ્યારે રસોડામાં લોટનો ડબ્બો સાવ ખાલી થઈ જાય છે ત્યારે લોકો તેમાં નવો લોટ ભરી દે છે. જો તમે પણ આવું કરો છો તો તરત જ બંધ કરી દો. લોટના ડબ્બામાં નવા લોટને જૂનો લોટ પૂરો થાય તે પહેલા ભરો. લોટના ડબ્બાને ક્યારેય ખંખેરવો ન જોઈએ. તેનાથી ધનની હાનિ થાય છે અને સમાજમાં તમારું સન્માન પણ ઘટે છે. નંબર 2. હળદર. હળદર એ રસોડાના મસાલાઓમાંથી એક છે જેનો ઉપયોગ લગભગ દરેક વસ્તુમાં થાય છે. જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો હળદરને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમારા રસોડામાં હળદર ખતમ થઈ જાય તો તે ગુરુ દોષ સમાન છે. ગુરુના દોષને કારણે તમારી પાસે પૈસાની કમી થવા લાગે છે અને તમારી કારકિર્દીમાં પાછળ રહેવાનું શરૂ થાય છે. તેથી જ્યારે પણ તમને લાગે કે રસોડામાં હળદર ખતમ થવા જઈ રહી છે ત્યારે તાજી હળદર લાવો અને તે પહેલા બોક્સ ભરી દો. ઘરમાં હળદરનો અભાવ ધન અને સમૃદ્ધિનો અભાવ તેમજ શુભ કાર્યોમાં અવરોધનો સંકેત આપે છે. ધ્યાનમાં રાખો કે હળદર ક્યારે કોઈની પાસેથી ઉધાર ન લો અને ન તો કોઈને આપો. નંબર 3. ચોખા. કેટલાક લોકોનું માનવું છે કે રસોડામાં ચોખા એટલા જ રાખવા જોઈએ જેટલા જરૂરી હોય, નહીં તો તેમાં કીડા પડી જાય છે. આ કારણે લોકો પહેલા રસોડામાં રાખેલા ચોખાને પૂરા કરે છે અને પછી નવા ચોખા ભરી દે છે. ભૂલથી પણ આવું ન કરો. ચોખાને પણ શુક્ર સાથે સંબંધિત માનવામાં આવે છે અને શુક્રને ધન અને ભૌતિક સુખમાં વૃદ્ધિનું કારણ માનવામાં આવે છે. ઘરમાં ચોખાની ખોટ શુક્રનો દોષ દર્શાવે છે. જ્યારે શુક્રની અસર થાય છે ત્યારે પતિ પત્નીના સંબંધોમાં પણ કડવાશ આવવા લાગે છે. માટે ઘરમાં ક્યારેય ચોખા ખતમ ન થવા દો અને નવા ચોખા મેળવો. નંબર 4. મીઠું. જો રસોડામાં મીઠું ન હોય તો ખોરાક રાંધી શકાતો નથી. કેટલાક લોકો પહેલા ડબ્બામાં ભરેલું જૂનું મીઠું પૂરું કરે છે અને પછી તેમાં નવું મીઠું ભરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને રાહુનું દ્રવ્ય માનવામાં આવે છે. રસોડામાં મીઠું ન હોવાને કારણે રાહુની ખરાબ નજર તમારા પર પડે છે અને પછી તમારું કામ બગડવા લાગે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
ધ્યાન રાખો કે રસોડામાં ક્યારેય પણ મીઠાની પેટી ખાલી ન રાખો, સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખો કે ક્યારે કોઈ બીજાના ઘરેથી મીઠું ન મંગાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરની દુકાન હંમેશા ખાલી રહેશે. નંબર 5. સરસવનું તેલ. સરસવના તેલનો ઉપયોગ રસોઈમાં ખાદ્ય તેલ તરીકે થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે બજારમાંથી તેલ ખલાસ થઈ જાય પછી જ લોકો અન્ય તેલ ઘરે લાવે છે. ભૂલથી પણ આવું ન કરો. ઘરમાં સરસવનું તેલ પૂરું થાય તે પહેલાં વધુ ખરીદો. સરસવનું તેલ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. સરસવનું તેલ ખતમ થવાનો અર્થ છે કે તમે શનિના પ્રકોપનો શિકાર બની શકો છો. જો શક્ય હોય તો દર શનિવારે સરસવના તેલનું દાન કરો. નંબર 6. દૂધ. ઘરમાં દૂધ ક્યારેય ખતમ ન થવા દો, કારણ કે જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવે છે ત્યારે અમે તેમને ચા આપીએ છીએ. જો મહેમાન આવે ત્યારે દૂધ સમયસર ન મળે તો તે અનાદર માનવામાં આવે છે. મહેમાનોનો અનાદર કરવાથી વાસ્તુ દોષ થાય છે. ચાલો હવે જાણીએ એવી વસ્તુઓ વિશે જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. નંબર 1. તૂટેલા વાસણો. રસોડામાં તમારે સૌથી પહેલા ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં કોઈ તૂટેલા વાસણો, નકામી વસ્તુઓ અથવા કચરો એકઠો ન થવો જોઈએ. નંબર 2. કાચ. ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે રસોડામાં ચૂલો અગ્નિ દેવનો સૂચક માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં પરસ્પર ઝઘડો થાય છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. નંબર 3. દવાઓ. રસોડામાં કામ કરતી વખતે તમારા હાથને ઈજા થવી અથવા બળી જવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આ સાથે દવાઓ કે પાટો જેવી વસ્તુઓ ક્યારેક ભૂલથી રસોડામાં રહી જાય છે અથવા તો ક્યારેક આપણે તેને એવી રીતે રાખી દઈએ છીએ કે જ્યારે જરૂર પડે ત્યારે તે કામમાં આવે. પણ આ બહુ ખોટું છે. રસોડામાં કોઈપણ પ્રકારની દવાઓ ક્યારેય ન હોવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તેની સાથે જ બિનજરૂરી ખર્ચાઓ પણ વધવા લાગે છે. નંબર 4. ગૂંથેલો લોટ. જ્યારે મહિલાઓ રસોડામાં રસોઈ કરે છે ત્યારે તેઓ બાકીનો ગૂંથેલો લોટ રાત્રે રેફ્રિજરેટરમાં રાખે છે અને સવારે તેનો ફરીથી ઉપયોગ કરે છે, પરંતુ જ્યાં સુધી વાસ્તુશાસ્ત્રની વાત છે, આ બિલકુલ યોગ્ય નથી. સૌપ્રથમ, તેમાં રાતોરાત લાખો પ્રકારના બેક્ટેરિયા વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેમજ આનાથી ઘર પર શનિ અને રાહુની નકારાત્મક અસર પડે છે, જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 5. સ્ટોર રૂમ. કેટલાક લોકોને રસોડામાં ઉપયોગ ન કરતી વસ્તુઓ રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે રસોડામાં જંક વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઈએ. આના કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે. નંબર 6. વાસી ખોરાક. રસોડાના રેફ્રિજરેટરમાં વધુ પડતો વાસી ખોરાક ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આના કારણે રાહુ, કેતુ અને શનિની સ્થિતિનો સામનો કરવો પડે છે અને વધુ પડતું વાસી ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. તેથી રસોડું સાફ કરો અને દરરોજ તાજો ખોરાક રાંધો અને ખાઓ. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને ગ્રહ દોષથી બચે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને માન્યતા મુજબ જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે.
અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.